વાલા ભક્તજનો, સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એમની પૂર્ણ કૃપાથી મંદિરમાં બિરાજતા વાલા વાલા બાલુડા ઘનશ્યામ મહારાજ, એમના સાનિધ્યમાં સરદાર નિવાસી પૂજ્યપાદ ગુરુવરીશ્રીની શિવ પ્રેરણાથી અમારે સાધુ જીવન સ્વામી દર રવિવારે સત્સંગ સભાનો તમને લાભ આપે છે. જો કે આ રાજકોટ ડિપાર્ટમેન્ટ સાધુ જીવન સરોના ભાગમાં આવ્યો છે. બધાને ડિપાર્ટમેન્ટ વેચાઈ ગયા છે. જુનાગઢ બાજુનો ડિપાર્ટમેન્ટ હોય, એ બાજુના ગામડા હોય તો એ નિર્લેપ સ્વામીને સંભાળવાના. રાજકોટ પ્રાંતના ગામડા હોય તો એ સાધુ જીવન સ્વામીને સંભાળવાના. મહુવા પ્રાંતના ગામડા હોય તો ધર્મવલ્લભ સ્વામીને સંભાળવાના. ભાવનગર પ્રાંતના ગામડા હોય તો સત્સંગ સાગર સ્વામીને સંભાળવાના. વડતાલ બાજુના ગામડા હોય તો મુકુંદ સ્વામી વગેરેને સંભાળવાના. સુરત બાજુના જે કઈ કાર્યક્રમો ગામડા હોય તો એ મુક્ત સ્વામીને સંભાળવાના. અને મુંબઈના જે કઈ બાજુના આજુબાજુના વિસ્તારના જે કઈ કાર્યક્રમો હોય તો એ હરિચરણ સ્વામીને સંભાળવાના. અને અમે બધે દુઃખ પામ્યા, બધે ફરતા. બધાના ડિપાર્ટમેન્ટ, અમારો જનરલ ડિપાર્ટમેન્ટ. અમારી સાથે પૂજ્ય શાંત સ્વામી પણ પધાર્યા છે. તમને ખબર છે મહુવામાં બહુ મોટો ઉત્સવ આવી રહ્યો છે. અત્યારે બધા સંતો એ મહુવા મહોત્સવની તૈયારીમાં રાત્રિ દાડો મહેનત કરી રહ્યા છે. સરદાર ઉત્સવ થયો તો એનાથી હવાયો ઉત્સવ એ મહુવાનો છે. આપણે કઈક લગ્નનો પ્રસંગ હોય, 100-200 માણસનો કાર્યક્રમ હોય, કેટલો હોય, તો આપણે મહિનાઓ અગાઉ એની તૈયારીઓ કરતા હોય. તો લાખોની સંખ્યામાં માનવ મેળામણ ઉમટવાનો દિવસો જાજા નથી બાકી રહ્યા. સમજાય? દિવસો થોડા બાકી છે. સાથે સાથે બીજું બાંધકામ વગેરેનું પણ કામ પણ હારે સાથે ચાલતું હોય. ખૂબ સ્વયંસેવકો આવી આજુબાજુના ગામડાઓના વગેરે વગેરે ખૂબ સેવા કરી રહ્યા છે. તમે બધા આવવાના છો ને? આવવાના છો તમે બધા ઘરધણી કેવો? થોડુંક આને પાસ કરી નાખ, થોડુંક ઓલી મામા. પણ જો કે હું તો એમ કહું, તમે ભાગ્યશાળી છો.
તમને આવા બાલુડા ઘનશ્યામ મહારાજ મળ્યા છે. એવી રળિયામણી મૂર્તિ છે. તમને એમની પાસેથી કહવાનું મન ન થાય. એવા બાલુડા ઘનશ્યામ મહારાજ. જે જે જુએ છે નયણા ભરી રે તેના મન ચિત્ત લે છે હરી. તમારે ગાવાનું ભાઈ. જે જે જુએ છે નયણા ભરી, જે જે જુએ છે નયણા ભરી રે હજી તમારો વોલ્યુમ થોડો ઓછો તો પડ્યો. જે જે જુએ છે નયણા ભરી રે તેના મન ચિત્ત લે છે હરીને રે. તેના મન ચિત્ત લે છે હરીને રે. પછી વિસારા પણ નો વિસરે રે. પછી વિસારા પણ નો વિસરે રે. સુતા બેઠા સદાય સાંભળે રે. સુતા બેઠા સદાય સાંભળે રે. એ આ બાબલે વાડીમાં જે બાલુડા ઘનશ્યામ છે, એક વખત એના દર્શન કરે ને એના ચિત્ત ખેંચી લે. આપણે કીર્તન ગાઈ લીધું. શું ગાઈ લીધું? મને પ્યારી રે મૂર્તિ. તમારે ગાવાનું છો? ગાઓ ને. ઓલી વખતે અમે ગાતા હતા, પણ આ વખતે તમારે ગાવાનું. હે મને પ્યારી રે નટવર નામ મૂર્તિ તારી રે. મને પ્યારી રે તારું મુખડું જોઈને લાજે પૂરણ છે. તન ધન તમ પર નાખે વારી મંજુ કેશા મને પ્યારી રે નટવર નાવ.
મૂર્તિ થાય. બોલો કલ્યાણ કરવું છે? કલ્યાણ કેટલાને કરવું? ઊંચા આગળ કરો. કલ્યાણ કરવું ઊંચા આગળ કરો. મોક્ષ મોક્ષ જ કરવો. શું કરવું છે? કલ્યાણ જ કરવું છે. મેં તો બહુ શાસ્ત્રો વાંચ્યા. કોઈ બી શાસ્ત્ર તમે ઉઠાવો, એ ભાગવત હોય તો ભલે, રામાયણ હોય તો ભલે, સત્સંગી જીવન હોય તો ભલે, ગોપાળાન સ્વામીની વાતો હોય તો ભલે, ગુણાતાન સ્વામીની વાતો હોય તો ભલે, બધા શાસ્ત્રો સાર કાઢો તો છેલ્લો સાર તમને એટલો નીકળે કે બસ તમે ભગવાનમાં જોડા. અરે અરે આ કલ્યાણનો હેતુ છે. શું છે? તમે તપ કરીને રાપડા થઈ જાઓ, પણ જો ભગવાનમાં ન જોડાણા તો કલ્યાણ ન થાય. સમજાય? દુનિયાની દ્રષ્ટિએ હારા ઘણા લાગો, વાહ, એને તો આખો મહિનાના ઉપવાસ કર્યા, 3 મહિનાના ઉપવાસ કર્યા, 4 મહિનાના ઉપવાસ કર્યા, પણ જો તમારું જોડાણ ભગવાન હારે નથી, યાદ રાખજો, તો મુક્તિ નથી. દુનિયામાં એવા સંપ્રદાયો ચાલે છે જે ભગવાનને માનતા જ નથી. ભગવત તત્વ છે જ નહીં. આપણા કર્મ ખપી જાય એટલે આપણે જ ભગવાન થઈ જાય. હું કર્મ ખપી જાય એટલે આપણે જ ભગવાન થઈ જાય. એટલે કર્મ કોઈથી ખપે? કર્મ ખપી જો મુક્તિ થતી હોત ને તો જોબન ભગીની કોઈની મુક્તિ થાય જ. જોબન ભગીની મુક્તિ થાય. મુજાસુરની મુક્તિ થાય. જોબન ભગી તમે તો જવો તો ખરા, માણા મારવા ચીબડું સુધારો. આહા, સાધુ બ્રાહ્મણોને મારી મારી એક મણ તો જેને જનોય ભેગી કરી. કેટલી? એક મણ. કઈક બહેનોને ભાઈઓ વિને ના કર્યા, કઈક ભાઈઓને બહેનો વગર ના કર્યા, કઈક મા બાપોને દીકરા વગર ના કરી નાખ્યા, કઈક દીકરાઓને મા બાપ વગર ના કરી નાખ્યા. જેની આંખ સાંભળીને ગાયકવાડ સરકાર ધ્રુજે, અને ગાયકવાડ સરકાર જવાબદારી પાડે કે જોબન ભગીને કોઈ બગડે તો ને આટલું વિના. સમજાય? પણ તેમ છતાંય જો ખાલી બાહોશ નહોતો, ખાલી સુરવીર નહોતો, કેવળ સુરવીરતાથી કામ ન હાલે, બુદ્ધિ એવડી હતી. સમજાય? જોબન ભગીની બુદ્ધિ કોઈની તાકાત નહીં. ખાલી સુરવીરતાથી કામ નથી પતતું. સમજાય? પણ આમે બુદ્ધિ એવી કોઈના પેચમાં ન આવે. પણ આ માણે પાપી એટલે બુદ્ધિ જો હરકી હાલે તો વાંધો નહીં, જો અવળી હાલે તો કંઈકનો કચર ઘાણ બોલાવી દીધી. સમજાય? એટલે રામકૃષ્ણ પરમહંસે કીધું, मेरी बुद्धि ने मुझे परेशान कर दिया, मेरी बुद्धि ने मुझे परेशान कर दिया, अब सब बुद्धि में वाव में डाल दी. समझाय? बुद्धि हरखी हाले तो वांधो નથી. જો બુદ્ધિ આડાવડી ગઈ, આ અણુબોમ્બના શોધ કોણે કર્યા છે? બુદ્ધિશાળી. રશિયન ને યુક્રેન ને બધા ઝઘડે. સમજાય? બે નેતાઓ એકાબીજાના ઈગા ન મૂકી શકે. શું કરે?
એકાબીજાના ઈગા ન મૂકી શકે. હું શેનો નમું, હું શેનો નમું. દુનિયામાં કેટલાય નિર્દોષોના કચર ઘાણ પૂરી જાય. બરાબર ન બોલો? કેટલાય ને કચર ઘાણ પૂરી જાય. એના તો કચર ઘાણ બોલતા બોલે. યુદ્ધો થયા હોય તો પછી વિશ્વ મંદી લાગે. ભલે આપણે ભારતમાં બેઠા, સમજાય? એની અસર ક્યાં પણ પડે. પણ યાદ રાખજો, ઈચ્છાનું કાર્ય બુદ્ધિનું કાર્ય. બુદ્ધિ હરખી હાલે તો વાંધો નહીં. નકર બુદ્ધિ જે ઊંધું વાળે એ કોઈ ન વાળે. સમજાય? જુગલપતિમાં બુદ્ધિ પણ એટલી પાપી એવડા. જો કર્મ ખપે કલ્યાણ થતા હોત તો જબરપગીનું કોઈ દી કલ્યાણ થાય. પણ જબરપગી ભગવાનના શરણે ગયો, કીધું કે હાથમાં પાણી લે, મૂક. પનાથ પાણી નહીં મૂક. કેમ? મેં એટલા પાપો કર્યા છે. પાણી જો પૃથ્વી પર મૂકો ને તો પૃથ્વી ફાટી જાય. ત્યારે ભગવાન સ્વામિનારાયણના મુખમાંથી શબ્દો નીકળ્યા, બાપ જબન તું પાપી હતો પણ હવે નહીં. અમારે શરણે આવે એના પર્વત જેવા પાપ હોય તો અધમ ઉદાહરણ, અધમ ઉદાહરણ અવિનાશિતા એજ વિરુદ્ધની હારી અધમ ઉદાહરણ અવિનાશિતા. તમારો અધમ ઉદાહરણ અવિનાશિતા ભગવાન કેવા છે? અધમ ઉદાહરણ. અધમ ઉદાહરણ હો, અધમ ઉદાહરણ નહીં. નકર અમાર સરદાર બાપા આવતા હવારમાં શરૂ કરે અધમણ ઉદાહરણ, એટલે અધમણ નહીં. અને હું ખાલી અધમણ નો ઉદાહરણ કર્યો, અધમણ નહીં. અધમ ક્યાં? અને કેવા અધમોના ઉદ્ધાર કર્યા. કોન પતિવ્રત ગનિકા રાખ્યો, કુબજા કોને કુલે કા. પિયરવા મે જાની રે, પિયરવા મે જાની, પિયરવા મે જાની રે, પિયરવા મે જાની. ગીધ ગણિકા, ઓલી જેતલપુરની લક્ષ્મીબાઈ ગણિકા. પરાધીન અવસ્થામાં પોતે ગણિકાનો ધંધો કરે, પણ ભગવાન સ્વામિનારાયણ જેતલપુરમાં લગ્ન કરે. પણ નક્કી કરે તો મારે અનેક પાપીઓના પણ ઉદ્ધાર કરવા છે, પતિતોના ઉદ્ધાર કરવા છે. તેથી ભગવાન સ્વામિનારાયણ કહે છે અમારે ઉત્સવ કરવો છે ને આમાં જે કોઈ અમને અનાજ દળીને આપશે એનો અમે મોક્ષ કરશું. અનાજ દળીને આપે એનો ભક્તો એ અનાજ વેચવા માટે નીકળે છે. અને ત્યારે આ ગણિકા લક્ષ્મીબાઈને એમ થાય છે કે હો મારી જિંદગી તો આખી પાપમય ગઈ છે. હું જો આ કઈ મારું કામ થઈ જાય, આ બાજરો દળું, રોટ દળી આપું તો ખરેખર મારો ઉદ્ધાર થાય, બાકી તો મારું કલ્યાણ થાય એવું નથી. હરિભક્તો પાસે બાજરો માંગ્યો કે લાવો હું દળી દઉં, બીજા દીધે કઈ જવા દે તો પાપીની છે પાપી, તારા હાથનું ખવાય નથી થાવે નથી. મહારાજને ખબર પડી શું છે. મહારાજ કે આપો, લોટ આપ્યો. મહારાજ કે તારે જાતે દળી હો,
અને લક્ષ્મીબાઈએ જાતે લોટ દેડ્યો. જિંદગીમાં કોઈ દી જેને હાથે કામ નહીં કર્યું, ફરફોલા પડી ગયા, પણ તેમ છતાંય એને હાથે બાજરો દળ્યો, મણ એક દળ્યો. મોક્ષનો ખપ જાગે તો શું ન થાય, અને ખપ ન જાગે તો ચૂઈ ન થાય. ખપ જાગે તો બધું થાય. આપણે ભગવાનના ભક્તો છીએ. શું છીએ? આપણે મોક્ષ માટે કઈક કરવું પડે કે ન કરવું પડે? શું કરવું પડે? જો મંદિરે આવવું પડે. શું કરવું પડે? મંદિરે કેટલા આવો છો? સવાર સાંજ બે ટાઈમ આવો છો કે જુમ્મે હે? સવાર સાંજ બે ટાઈમ મંદિરે આવો. મેં તમને પહેલા જ કીધું, આ બારોડા ઘનશ્યામ મહારાજ કેવા વિરાટ છે. નક્કી કરવું સવાર સાંજ બે ટાઈમ બસ મંદિરે આવો. બાકી ધંધા બિઝનેસ તો કરવાના છે. આ લોકમાં કોઈનું પૂરું થયું નથી, પૂરું થવાનું નથી. સિકંદર બાદશાહ જેવાના અધૂરા થઈ ગયા તો આપણે કેથી પૂરા થાય? એ રાવણ જેવા રાવણને અધૂરા કામ રહી ગયા. સમજાય? ત્રણ લોકમાં માણસની હાથ વાગતી હતી, એના અધૂરા રહી ગયા. જે માણસ જેટલો મોટો એના સંકલ્પ પાસે પ્રમાણના મોટા હોય. નકર આ માણસ કે જેવો તેવો ત્રણેય લોકમાંની હા વાગે સ્વર્ગ મૃત્યુ પાતાળ ત્રણેય લોકમાં આ વાગે. સ્વર્ગમાં જાય તો દેવતા ઊભી પૂછડી ભાગે. ઇન્દ્ર તો ઇન્દ્રાસન ખાલી કેમ લાગી જાય? સમજાય? પણ આ માણસના સંકલ્પ એવા કે આ ચંદ્રની કળા જે વધઘટ થાય છે, વધઘટ ન થવી જોઈએ. 12 માસ ચંદ્ર હરખો રહ્યો. જમપુરીને ખોદીને ખાડામાં નાખી દે. જમપુરીને ખોદીને ખાડામાં નાખી દે. મૃત્યુલોકથી સ્વર્ગલોક સુધીની નિસરણી કરવી. બોલો, આવા તેના સંકલ્પ હતા. બધાએ સંકલ્પ અધૂર્યા. સમજાય? અને માણસ મોતને ઘાટ ઉતરી ગયો. એ રાવણ જેવા રાવણના પૂરા ન થયા તો આપણા ક્યાંથી પૂરા થવાના છે? સમજાય? જે ઘડી મળી છે બધાય લેવી. બાકી ધંધા બિઝનેસ તો તમારે આખો દી કરવાના છે. એ તો આપણા બાપ દાદા કરતા આવ્યા અને આપણા છોકરાએ કરવાના. એ કોઈ દી કોઈનું પૂરું થયું નથી, થવાનું નથી. પણ આના માટે તો આપણે ટાઈમ કાઢવો પડે. શું કરવું પડે? આખો દી તમે જે શરીર માટે કરો છો એ તમારા શરીર માટે છે. તમને અંતકાળે કાંઈ કામમાં લાગવાનું નથી. ભૂખે મરીને ભેળી કરી રે એ માયા લાખ કરો. દાટી રેશે દરબારમાં હરે જોને આંખો ફોડ રે. અંતે જાઉં છે માણસ ભૂખે મરી ભેળી કરી. માયા કેટલી? લાખ કરોડ. પણ યાદ રાખજો, એ બધી જ્યાં હશે. ધીરુભાઈ કઈ લઈ ગયા? રિલાયન્સ ના માલિક હતા. કેટલા લઈ ગયા છે? કાઈ નથી. એ ન લઈ ગયા તો આપણે લઈ જવાના. યાદ રાખજો, તમે ગમે એટલું ભેગું કરશો. નંદ રાજા કાઈ ન લઈ ગયા. આ માણસ એટલો લોભી, એટલો લોભી. પ્રજાપા ધન ભાડું નો રૂપિયો રૂપિયો રૂપિયો. લોભી માણસ ને ચમડી છૂટે પણ દમડી ન છૂટે.
લોભિયાની વાતો તમે જો, લોભિયા ભેગા થઈ ગયા એ વાત છે ને. અમે તો દરરોજ એક શેર દૂધ લેવાનું, વાપરવાનું જ. અમારા ઘરમાં 15-20 માણસનો પરિવાર છે. અમે બધાય દૂધ જ જમવા, પછી એમાં થોડું ઘણું વધે તો પછી અમે મેળવી દઈએ, એને વલોવી નાખીએ, એની સાસ કરીએ, અને પછી એમ છતાંય આડોશી પાડોશીને પણ થોડી થોડી સાસ આપીએ. અને એમાંય જો છોકરા તોફાને ચડે તો આખા ઘરમાં રેલમ શેલમ થઈ જાય. શેર દૂધની સાસ રેલમ શેલમ. લોભિયા વાતું શું? આ રાજા એટલો લોભી, રૂપિયો 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 રૂપિયો. પ્રજા પાસે કોઈ પાસે રૂપિયો નાણું ન રહેવા દીધું. પ્રજા ભૂખ્યો મરી ગયો. નારદજીને ખબર પડી કે રાજાના લોભને કારણે પ્રજા દુખી થઈ ગઈ છે. સિપાહીઓને હુકમ કર્યો, જાઓ સિપાહીઓ તપાસ કરો, હજી ધન ક્યાં છે. દમડે ઊંટ વેચવાનો, એક દમડી, પણ દમડી કોઈ પાસે હોય તો લે. સિપાહીઓ ભરે, દમડે ઊંટ વેચાય છે, દમડે ઊંટ વેચાય છે, પણ પ્રજા પાસે દમડી ન મળે. એમાં એક મુસ્લિમ નાનો બાળક રડવા માંડ્યો, એની માને કે માં મને ઊંટ લઈ દે, મને ઊંટ લઈ દે. એની માં પણ બેટા આપણા ઘરમાં કાઈ નથી. પણ બાળકે બેન કર્યું, બાળક જગતમાં કહેવાય છે. માને એકનો દીકરો બહુ ભાવ લાડીલો દીકરો, એને યાદ આવ્યું કે બાપ મરતી વખતે દફનાવતી વખતે મુસ્લિમ લોકોને હોય છે એની રીતિ, એના મોઢામાં એક દમડી મૂકેલી, મરદાના મોઢામાં. એની માએ ત્યાં જઈને કબર ખોદી અને એના બાપનું, છોકરાના બાપનું મૃત્યુ થયેલું, એના મોઢામાં જે દમડી મૂકી હતી એ કાઢી અને છોકરાને આપી. દમડીમાં છોકરાએ ઊંટિયું લીધું. સિપાહીઓ નંદ રાજા પાસે આવ્યા, કીધું કે ઊંટ વેચાણું. ઊંટિયા કેટલા વેચાણા? તો કે નામદાર ઊંટ વેચાણ, એક ઊંટ વેચાણું. કોણે લીધું? ફલાણા શહેરમાં ફલાણી જગ્યાએ. બોલાવો એને, હાજર કરો. હાજર કર્યા. દમડી કાઢી ક્યાંથી? તમારો બાપ જેની મર્યો એને દફનાવતી વખતે મોઢામાં એક દમડી મૂકી હતી. ત્યાં રાજાએ હુકમ કર્યો, બાદશાહે, કે જાઓ જગતમાં જેટલી કબરો છે, કબરો ખોદી ખોદી મરદાના મોઢામાંથી દમડીઓ કાઢી લ્યો. મરદાના મોઢામાં ન રહેવા. એની પાસે ભરા ભગવાનનું હાડક્યું હતું. સમુદ્રમાં જાય એટલે જગ્યા થઈ જાય. સંપત્તિ બધી ત્યાં મૂકી દી. નારદજીને ખબર પડી ગયો આ માણસને લઈને કેટલા લોકો દુઃખી થાય છે. આનું કાંઈક કરવું જોઈએ. પ્રજાનો ઉદ્ધાર કરવો પડશે, પ્રજાને સુખી કરવી પડશે. નારદજી નંદરાજાના મહેલમાં આવ્યા છે. નંદરાજા બહાર ગયા છે. રાણી હતા. રાણીએ સ્વાગત કર્યું, પધારો પધારો ગુરુદેવ પધારો, આપ અમારે આંગણે પધાર્યા, અમારું આંગણું પાવન પૂજ્ય પૂજ બીન મિલન સંતા. પૂજ્ય પૂજ બીન મિલન સંતા. ગુણનો જતો ગુણનો સમુદાય થયા સિવાય સંતનો યુક્ત. રાણીએ પૂજન કર્યું, સ્વાગત કર્યું. પધારો ગુરુદેવ, આપ અમારે આંગણે પધાર્યા, અમારું આંગણું પાવન. વાતની વાતમાં નારદજીને તો પાછું બધું ફાવે. વાતની વાતમાં નારદજીએ વાત છેડી
રાણીને એમ કહે છે કે તું એમ માનશો કે હું રાજાની માનીતી છું? અરે હા, હું માનીતી છું, રાજાની માનીતી છું. હું ન જમું તો રાજા કોઈ દી ન જમે. અરે હોય નહીં બધા બહાના. નારદજી કે પણ મારે ખોટું બોલે શું કામ છે? તો કે ખાતરી હું તું માનીતી નથી, તું તો ખાલી કહેવાની છો. હાચી માની તો મરી ગઈ ને ઈ છે. તો ખાતરી તો કે મરી ગઈ ને હાડકી હજી હાચવે તું જોઈએ. અને હજી હાચવે છે ને ખેસે માહિતી છે કેમ? આજ વાત જોઈ લો. નારદજી તો નથી. નારાયણ નારાયણ કરતા નીકળી ગયા. સાંજે રાજા આવ્યા. રાણીએ 32 પ્રકારના ભોજનનો થાળ કર્યો, રાજા આગળ મૂક્યો. વીજળો પવન ઢોળવા લાગી. રાજા જમવા લાગ્યા. ધીમે ધીમે કરતા રાણીએ ખેસ દીપ્યો. ખેસમાં જોઈ મારું છે ખરવો કઈ મનમાં થઈ ગયું બધી મરી ગઈ છે તો જેનું હાડક્યું સસવાયેલા કરે છે હજી મુકતા નથી. આજ વાત છે. રાત્રે રાજા સૂતો ખેસથી હાડક્યું છોડી અગ્નિમાં નાખી હળગાવી દીધું. રાજા જાગ્યો. પેલો હાથ ક્યાં જાય? કેસુરીની ચાવી હતી, મિલકત બધી એમાં હતી. રાજાનો હાથ ક્યાં ગયો? જોઈ તો કાંઈ નહીં. તો રાજા એમ કરવા માટે તો રાણી કે શું કરો છો? બોલું ક્યાં ગયું? હું ક્યાં ગયું? બોલી મરી ગઈ છે તો હાડકું જે સસવાળ્યા કરો એ તો મેં ચૂલામાં નાખી દો, અગ્નિમાં નાખી દો. હે અગ્નિમાં? નામ બોલતા પ્રાણ નીકળી ગયા. અગ્નિમાં નાખી દીધું કારણ કે એમાં બધું હતું એની મિલકત. તમામ ધન સંપત્તિ સમુદ્રમાં વહી ગઈ. યાદ રાખજો, નંદ રાજાનું ન રહ્યું તો આપણું ક્યાંથી રહેવાનું છે ભાઈ? માટે बहुत गई थोड़ी रही, थोड़ी भी अब जाए, नटी कहो नायिका अब तारका भंग न થાય. પણ ઈશ્વર ભક્તિ, પરમાત્માની ભક્તિ કરશો ને એમાં કોઈનો ભાગ નથી પડતો. તમારી મિલકતમાં ભાઈ ભાગ પડશે, જમીન હશે, મકાનો હશે, દુકાનો હશે, એમાં ભાગ પડશે. પણ અહીંયા મંદિરે આવી આ બાલુડા ઘનશ્યામ મારના દર્શન કરશો, માળા કરશો, પ્રદક્ષિણા કરશો, એ તમારું ભગવાન થાય. ભગવાન ખેડનું થાય, એનું થાય. પણ આપણે તો બીજાનું કરીએ છીએ ને આપણું નથી કરતા. વાત છે જૂના જમાનાની વાત છે. એક ગામ ના પટેલ એમને તે લગ્નનો પ્રસંગ છે, બાજુના ગામમાં અટાણું કરવા જાય, બધું ખરીદી કામ લગ્ન માટે. લોકોને ખબર પડી કે ભાઈ મગનભાઈ ફલાણા ગામમાં જાય છે અટાણું કરવા. તો બધા આવ્યા, કોઈ કે મારું આ લાવજો, ઓલા કે મારું આ લાવજો, ઓલા કે મારું આ લાવજો, બધાનું લિસ્ટ કર્યું. ગયા અટાણું કરવા, અટાણું કરી પાછા ઘરે આવ્યા. બધા લોકો આવ્યા કે અમારું ગોળ લાવ્યા તો ખા લઈ જાઓ, અમારું તેલ લાવ્યા તો ખા લઈ જાઓ, અમારી આ વસ્તુ લાવ્યા તો ખા લઈ જાઓ. બધા કીધું. એના ઘરવાળાએ કીધું આપણું તો મારો આપણું તો રહી ગયું. સમજાય? એમ યાદ રાખજો, આપણે બીજું બધાનું કરવા જઈએ છે એમાં આપણું સ્વયંનું બાકી રહી જાય છે, બાકી રહી જાય છે. પણ અહીંયા મંદિરે આવીએ, માળા કરીએ, પ્રદક્ષિણા કરીએ, વચનામૃત વાંચીએ, એ આપણું ઠેઠનું ભાતું છે, ઠેઠનું ભાતું. પોતા માટે કામ કરજો. સમજાય? પોતા માટે કામ કરજો. આમ તો શાસ્ત્રમાં તો લખ્યું છે 50 વર્ષ પૂરા થાય પછી સંતો ભેગું રહીને ભગવાનનું પૂજન કરવું. પણ મને આ લોકો 50 તો હું કોઈ નથી આવે અત્યારે. 50 વર્ષે તો પછી શેડો સુધારવાનો. શું કરવાનો? શેડો. યુવાની અવસ્થામાં ભજન ભક્તિ તો કરવાના જ છે, પણ 50 વર્ષ પછી તો ખાસ પોતાના મોક્ષ માટે મહેનત કરવી. દુનિયાના સમ્રાટો છે,
ગોપીચંદ બાજન ભરતુરી હે રાજા ગોપીચંદ અને ભરતની છોડી ગયા ઘરબાર હે ભાઈ તું ભજી લે એ લાખો ગયા ને ભૂપણ જવા મૂર્ખ મનમાં વિચાર આય અવસર જો ચૂકી ગયા તો આય અવસર જો ચૂકી ગયા તો ઈ ખાશો જમના માર હે ભાઈ તું ભરી લે દુનિયાના સમ્રાટો હતા બાજન ગોપીચંદ ભરતુરી શેખ પણ એને ખબર હતી આ ગમે એટલે આમે જહાજ જલાલી છે પણ આ બેદીનો મામલો છે કેટલા દીનો એકને બોલાવીને એક બે હાજર થાય પાણી માગે દૂધ હાજર થાય પણ ભક્તો યાદ રાખજો એ તો કાળ હવારે નાશ પામી જવાનું છે પણ અહીંયા મંદિરે આવશું એ આપણું ઠેઠનું ભાતું છે શેનું ભાતું છે ઠેઠનું ભાતું છે કાંઈક બાંધજો કાંઈક બાંધજો તમને કઈ થાતું નથી તમારી છાતીને ધન્યવાદ દેવા પડે આમાં તો બધા નબળી સાચી વાળા આપણે સરદારમાં 125 સંતો છે કોઈ સીએ થયેલા છે કોઈ ડોક્ટરો થયેલા છે કોઈ એન્જિનિયરો થયેલા છે અમારે નીલકંઠ સ્વામી તો બોલો અમેરિકામાં બંધ થયેલ અબજોપતિ બાપનો દીકરો અમેરિકાના વૈભવમાં ઉછરેલો 200 જોડી બૂટ 200 જોડી કપડા 1.5-2 કરોડની પોતાની પર્સનલ ગાડી ભણવામાં હોશિયાર સરકાર એનો ખર્ચો આપે ભણવામાં હોશિયાર હોવાના કારણે અમેરિકાની સરકાર પણ અમેરિકામાં બંધ થયેલા છોકરાને પણ સંતોનો યોગ થયો નક્કી થયું કહો આ બધું ક્યાં સુધી અને આવી સરદારમાં એ મિલકતોને ઠોકરાવી સાધુ થઈ અમેરિકામાં બંધ થયેલા છોકરાને ઇન્ડિયામાં ફાવે ત્યાં તો વાતાવરણ ઠંડુ હોય અહીંયા તો આપણે ધોમ ગરમી પડે ત્યાં તો માખી મચ્છર કાંઈ ન હોય અને અહીંયા તો જ્યાં જોઈને મચ્છરા ખવડે સેટ જ ન આવે પણ ભાઈ મોક્ષનો ખપ જાગે તો શું ન થાય હવે ત્યાં તો જુદા જુદા ભોજન જમ્યા હોય હારા હારા હવે અહીં તો કાચના પાત્રમાં મેળવીને બધું જમવાનું ઘણા કે ખબર નોકરી કરી તો ગવર્નમેન્ટ ની અને સાધુ થાવ તો સ્વામિનારાયણ શું કરવા તો કે લાડવા ખાવા મળે આ તો ખરા ખબર પડે લાડવા કેમ ખાવા અઠવાડિયામાં ટિકિટ પકડી દી ભાઈ પાછી બનાવવાનું બધું પણ ખાલી જોવા બનાવવાનું બધું પણ જો નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા સંતને સંત બનારે મનવા નથી મફતમાં એ તમે સાધુ ન થાવ તો કાઈ નહીં પણ કમસે કમ મંદિરે તો આવો એક શાસ્ત્રનો મત તો એ છે હા શાસ્ત્ર તો એમ જ કહે છે કે ભાઈ 25 વર્ષ પછી તમને તો વૈરાગ હોય તો તમે સાધુ જ થઈ જાવ આમ જ કહે છે પછી નો વૈરાગ હોય તો પછી ગ્રસ્ત આશ્રમમાં રહ્યો પણ 50 વર્ષ સુધી કેટલા વર્ષ સુધી 50 વર્ષ હા 50 વર્ષ પોસાય તો પછી ઈશ્વર આરાધન કરવા માટે આત્મ શ્રેય કરવા માટે જિંદગી લગાવી દેવી
આપણે તો 50 ના 75 થાય છે તો એ તો આપણે મંદિરે જવાનું નથી વિચારતા. હાથમાં માળા પકડવી, ઈશ્વર ભક્તિ કરવી. ઈશ્વર ભક્તિ ભાતું છે. બાકી આ દુનિયામાં કોઈનું પૂરું થયું નથી અને થવાનું પણ નથી. કાલ સવારે જિંદગી પૂરી થઈ જાય, આપણા કામ પૂરા નહીં થાય, આપણા કામ પૂરા નહીં થાય, જિંદગી પૂરી થઈ જાય પણ પછી પસ્તાવો કાંઈ કામમાં નહીં લાગે. જ્યાં સુધી હાથમાં બાજીઓ હોય ત્યાં સુધીમાં કામ થઈ જાય. ભગવાન સ્વામિનારાયણ આદેશ કરે, માતા સુરા સોમલા અલૈયા મૂળું નાદા માત્રા મામૈયા અજા જીવા ગીતાસ મળી લાદા કા કામણસી મળી એ સર્વે મળી ગરબાર થાજો પરમહંસ દેવતા. પૂર્વે તો એકાદા જન્મ થયા છે, ભગવાન સ્વામિનારાયણ ઘરે અનેક જનકો થયા છે. મોટા મોટા ગામ ધણીઓ યાદ રાખજો, મોટા મોટા ગામ ધણીઓ. મહારાજ કે મારો પત્ર મળે એટલે પાણી પીવાની તૈયારી કરતા હોય તો પાણી પીવાય નહીં રોકાતા અને ઘરબાર છોડી અને હાલી નીકળ્યો સાધુ થવા. બોલો, કથા તો બહુ વિસ્તારવાળી છે. અરે 18 જણા એક પત્રે રાજપાટ વૈભવ સુખ સમૃદ્ધિ છોડીને હાલી નીકળે. એ આપણે એટલું ન કરીએ તો કાઈ નહીં, પણ એટલું થોડું તો કરીએ. સમજાય? મંદિરે આવીએ, દેવ દર્શન કરીએ, માળા કરીએ, પૂજા પાઠ કરીએ, આટલું તો કરવું, બાકી જિંદગી પૂરી થઈ જાય. અવસર જો ચૂકી ગયા તો ખાશો જમના માર હે ભાઈ તું ભગીને કીલેતા. અવસર જો ચૂકી ગયા તો ખાશો જમના. ના બધું સાચું છો, તમે એમ નહીં માનતા. કોને ખબર કર્યા પછી કોને ખબર છે? રમના દૂતો અંધકાળે લેવા આવે છે, ભક્તિ કરીને ભગવાન લેવા આવે છે. આ બધું સનાતન સત્ય છે. ને આપણે અહીંયા વાડી બીજ મંત્ર આવે ને, અમુક અમુકના પેટમાં ભૂતરા ને બધું બોલે. બોલો, આપણે મનમાં થાય કે આ બધું એની હિસ્ટ્રી કે બધી બોલો, રીતસરની બધી હિસ્ટ્રીઓ કે ગતિઓની ઓછા બધી મર્યા પછીની ગતિઓ છે, મર્યા પછીની ગતિઓ છે. મહાપુરદાસ સ્વામી જામનથલી ગયેલા અને સ્વામી વાત કરતા છે કે સભામાં, ભાઈ ભગવાનનું ભજન ન કરીએ તો છેલ્લે યમના દૂતો તેડવા આવે. એક દરજી ભગત બેઠા, સ્વામી સાચું આવે તો હા, એમ નહીં દેખાડો તો અમે માની લે, દેખાડો તો માની. સ્વામી કે જોવા જોયા જેવા નથી. ના ના દેખાડો તો માની. સ્વામી કે હાલ દેખાડો. આ ગામમાં કોઈ બીમાર છે તો કઈ ડોશી બીમાર છે, વાંધો નહીં, અઠવાડિયું ગયું. પછી મહાપુરદાસ સ્વામી ના દરજી ભગત આયલા જતા હતા ગામના પાદરમાં. ડોશીનું આયુષ્ય પૂરું થયું છે. મહાપુરદાસ સ્વામી કહે, જો ઓલા જમના દૂધ જાય જોવા છે ને, જો દેખાણા જોવા માત્રથી કપડા બગડી ગયા. સ્વામી કે ચેટો મારે નાવું પડે છે. તમે કહેતા આવજો તો ભાઈ સાહેબ સમજાય, જોયા જેવા નથી. જોવા માત્ર ત્યાં થઈ જતું ને હાથમાં થઈ જાય કોઈ દિશા થાય. યાદ રાખજો, જો હાથમાં ન જવું હોય તો હરિનું ભજન કરજો. બાકી નગર તો રાજાને ઉપાડી જાય, રાવણને ઉપાડી જાય, બાદશાહને ઉપાડી જાય.
કોઈની ધોરાજી હાલે. કુદરતના દરબારમાં મુદત કદી પડતી નથી. ત્યાં વકીલાત કે સાક્ષીની પણ જરૂરત પડતી નથી. ત્યાં કાઈ નહીં આવે. આના કાની તારી કાઈ નહીં ચાલે. જ્યારે તને બોલાવશે આના કાની તારી કાઈ નહીં ચાલે. જ્યારે તને બોલાવશે તુને મોટા ઘરનું તેડું એક દિને આવશે. તુને મોટા ઘરનું તેડું એક દિને આવશે. એક દી આવશે. હા, એક દી આવશે. એટલે કહીજી એ કાંઈક કરો, કાંઈક કરો. આમાં કે ગાંડા નો થઈ ગયા. બધા સાધુ છે કે ગાંડા નહીં થઈ ગયા, પણ કાંઈક જોઈ વિચારી થયા છે. કે કાંઈ ખાવા નહોતું મળતું થઈ ગઈ એવું નહોતું હો ભાઈ. પણ ખબર હતી કે ભાઈ કાલે અમારે જિંદગી પૂરી થાય. માનવ જન્મ મળ્યો છે, કાંઈક કરી દઈએ. સમજાય? અમુક અમુક તો પરણેલા છે, બોલો, પરણીને પણ આવેલા છે. સમજાય? મંદિરે આવીએ, પૂજા પાઠ કરીએ. આ થોડું થોડું છે. કેટલું છે? આ જાજુ નથી. તમને બહુ જાજુ લાગતું છે, પણ હજી તો આ થોડું થોડું છે. કમ સે કમ એકડો તો ઘૂંટીએ, એકડો તો ઘૂંટીએ. હજી આપણે એકડાનો પ્રારંભ નથી કરતા. મંદિરે આવીએ, આપણો એકડો ઘૂંટીએ છીએ. ડોક્ટર થવાની વાત પછી છે. માળા કરીએ, હજી આપણે પહેલું ધોરણ ભણી છે. એકડો ઘૂંટીએ, મંદિરે આવીએ, દંડવત કરીએ, પ્રદક્ષિણા કરીએ, પૂજા પાઠ કરીએ. દારૂ ન પીવું, માંસ ન ખાવું, ચોરી ન કરવી, અનીતિ ન કરવી, અત્યાચાર ન કરવો, ખોટું ન બોલવું. આ બધી પ્રારંભિક છે. ડુંગળી ન ખાવી, લસણ ન ખાવી, નથી ખાતા. ખાતા હોય તો બંધ કરી દેવા. ઘણા તો સ્વામી અમારે હાથ પેઢીનો સત્સંગ છે, હાથ પેઢીનો. હા, અમે પાકા સત્સંગી છીએ, પણ ડુંગળી લસણ મંદિરે જોઈએ નહીં ભગવાન, જોઈએ બીડીમાં બાપા. બાપ દાદા નાટ્યમ ગાઈએ, અમે પાકા સત્સંગી છીએ. તોય પદ સ્વામી એ અમારે હાથ પેઢીનો સત્સંગ. હાથ પેઢીનો. કેટલી પેઢીનો? હાથ પેઢી. પણ ભક્તો યાદ રાખજો, શાસ્ત્રોમાં લખ્યું છે ડુંગળી લસણ ખાય. યાજ્ઞ આ ઘણા વખત તો સ્વામિનારાયણ સંપ્રદાય એવું નથી. યાજ્ઞ વલ્લભ ઋષિની સ્મૃતિ 5000 વર્ષ પહેલા લખાય, 5 લાખ વર્ષ પહેલા. એમાં લખ્યું છે ભગવાનનો ભક્ત કહેવાતો હોય ને અજાણ્યામાં પણ ડુંગળી લસણ ખાવામાં આવે, 20 દિવસમાં એનું મૃત્યુ થાય તો ભગવાનનું તેડું થતું નથી. લ્યો, સમજાય? ભગવાનનું તેડું થતું દરેક સંપ્રદાયોમાં. એવું નહીં કે ખાલી સ્વામિનારાયણ સંપ્રદાયમાં. ઘણા તો કે એમાં તો એવી ઘટના ઘટી, ભગવાન સ્વામિનારાયણ જમતા હતા, થાળ પીરસે તો એમાં ડુંગળીનો દડો મૂક્યો. લે, આ ક્યાંથી લઈ આવ્યા? ડોશી પૂર્ણ લઈ આવ્યા. અને ડુંગળીનો દડો દડી ગયો. પછી સ્વામિનારાયણ ભગવાન જા આજથી તારો ત્યાગ. લે, એલા ભલા માણાવું કોઈ શાસ્ત્રમાં નથી. દરેક સંપ્રદાયો
જેને ઈશ્વર તરફ ગતિ કરવી છે, પરમાત્મા તરફ ગતિ કરવી છે, જેને ભગવાન સુધી પહોંચવું છે, એને આહાર સાત્વિક રાખવો પડે. ગીતામાં પણ કૃષ્ણ પરમાત્માએ બધા આહારો બતાવ્યા છે. રાજસી આહાર, તામસી આહાર, સાત્વિક આહાર. અમે ઇંગ્લેન્ડ હતા, લંડનમાં, બરોબર જન્માષ્ટમીનો દિવસ હતો, ત્યાં આપણી કથા હતી. હરિભક્તો અમને સ્વામીજી અહીંયા હરેરામ હરે કૃષ્ણ મંદિર છે, આપણે દર્શન કરવા જઈએ. થોડુંક સ્લો રાખજો. આઠમનો દિવસ હતો, સારું જાય ગયા. બધા ધોળિયાઓ ભૂરિયાઓ, યાદ રાખજો, ભૂરિયાને કોઈ સમજાવનારું નથી, બાકી એને કોઈ ગાઈડલાઇન્સ કરનારું હોય ને તો આપણી કરતા આગળ નીકળી જેવા છે. એને કોઈ ગાઈડલાઇન્સ કરનારું નથી. પણ અમે જોયું, આહા, એ વખતે લગભગ 50 થી 60,000 ભૂરિયા ભેગા થયા છે. કેટલા? 50 થી 60,000 ભૂરિયા. બાકી એને ડ્રેસો પહેર્યા હતા, વ્હાઈટ ધોતી, વ્હાઈટ ખેસ, અને સંસ્કૃતના શ્લોકો બોલતા. સંસ્કૃતના શ્લોકો બોલી બોલી ઇંગ્લેન્ડના ભૂરિયાઓ ઠાકોરજીનો અભિષેક કરતા હતા. આપણને તો ધોતી પહેરતા શરમ આવે. હું ધોતી પહેરું તો મને લોકો ભગત કહે, તો લેલા ભલામણા ભગત જેવી તો કોઈ પદવી નથી. અને એ લોકો જે ગાતા હોય કીર્તન, લાજ શરમ મર્યાદા મૂકી ભગવાન આગળ મસ્ત બની દુનિયાની લાજ શરમ બધી મૂકી દી. આપણને લાજ શરમ બહુ નડે. એ ઠાકોરજી આગળ, બાકી લગ્નમાં ના હોય ત્યાં કાંઈ ન મળે, નોરતામાં ના હોય ત્યાં ટિકિટનું ભરી ભરી જાય. એટલે જ્ઞાન આચારનું ફળ કાંઈ નથી. ઠાકોરજી આગળ નાચો, એનું ફળ અવિનાશી છે. ઈ લોકલાજ મૂકીને જે કીર્તનો ગાતા હોય તમારા આપડા મનન તે કહો, ભક્તિમાં તો આવડા આગળ નીકળી જાય છે. એટલા મસ્ત બનીને ગાતા હોય. પછી અમને એના રસોડા જોવા લઈ ગયા. પછી એના બધા રસોડા જોવા ગયા. પછી મેં કીધું કે ભાઈ અહીંયા તો આ લોકોને તો આની મૂળ સંસ્કૃતિ તો દારૂ મીઠ નહીં, એનો જન્મ જ ત્યાંથી થયો છે. એ લોકો બિચારાને ખબર જ ન હોય. કોઈ એમ કે મીઠ નથી ખાતો, તેને આશ્ચર્ય લાગે, તો એ જીવી શકે, કારણ કે હું ઉશેર તેમાંથી થયો છે. તો મેં કીધું આ લોકોની મૂળ સંસ્કૃતિ તો દારૂ મીઠની છે, તો એ લોકો શું કરે? એને ખાવા પીવાનું ક્યાં? મને કે સ્વામીજી દારૂ મીઠની ક્યાં કરો? આ લોકો સુધા ડુંગળી લસણ નથી ખાતા. ભૂરિયાઓ સમજાય? અને રસોડું કરે, ઠાકોરજીનું સાફ સફાઈ કરીને, સોળે કરીને, સરસ મજાનું ઠાકોરજી નાય તો સરસ મજાનો થાળો કરે. જો કે ઠાકોરજીની મર્યાદાઓ હોય છે. આપણે જોઈએ સરસ મજાના બારોડા ઘનશ્યામ મહારાજ બિરાજે છે, પણ એ ભગવાનની પણ મર્યાદા હોય છે. આપણે ત્યાં ઠાકોરજી પાસે જવું હોય તો હાથ પગ ધોઈને જવું. જો કે એ જવાનો પ્રોબ્લેમ તો પ્રશ્ન તો માત્ર પૂજારીને જ હોય છે. પૂજારી ન હોય તો એમણે બને ત્યાં સુધી આપણે ગમે ત્યાં બહારથી આવતા હોઈએ, જે તે અડીને આવતા હોઈએ, તો ઠાકોરજીનો સ્પર્શ દૂરથી દર્શન કરાય. જો આપણે એમનેમ અપવિત્ર હોઈએ, જેને તેને આડીને આવતા હોઈએ, જ્યાં ત્યાં આવીને આવતા હોઈએ, અને આપણે જો ઠાકોરજીનો સ્પર્શ કરીએ તો આપણે દોષિત થતા હોઈએ છીએ. શાસ્ત્રોમાં બધા વિધાનો બતાવ્યા છે. ઠાકોરજીનો સ્પર્શ કરવો હોય તો પવિત્ર થઈ અને ઠાકોરજીનો સ્પર્શ કરવો. પણ જ્યારે માનો કે આપણે બહારથી આવીએ છીએ તો ભલે દૂરથી દંડવત કરી લઈએ, ભગવાનને પગે લાગી લઈએ, એ ભગવાન સ્વીકારે. બધી મર્યાદાઓ હોય છે. એમાં
શિખર બધું મંદિરમાં તો બહુ મોટી મર્યાદા હોય છે. અમારે શિખર બધા મંદિરમાં તો ઠાકોરજીને સ્પર્શ કરવો હોય તો પહેલા નાય ધોઈ 16 વસ્ત્રો કરવા પડે. 16 વસ્ત્રો એટલે વસ્ત્રોને હૂકવી દેવા પડે. હૂક્યા પછી કોઈ માણસ બીજા અડવા ન જોઈએ. જો આ સૂતરા વસ્ત્રો એ કોડી દે તો ફરીને બોળા થઈ જાય કહેવાય. કોઈ વ્યક્તિ ટચ ન કર્યો હોય નાય પછી સીધા એ 16 વસ્ત્રો પહેરવા પડે અને 16 વસ્ત્રો પહેરી અને પછી એને કોઈ બીજી વ્યક્તિને પણ ન અડાય અને પછી એને ઠાકોરજીનો સ્પર્શ કરાય. જો બીજી વ્યક્તિને અડે તો તરત ફરીને પાછું સ્નાન કરવું પડે. અગર તો રસ્તામાં કાંઈક કપડું પડ્યું હોય સુતરાવ કપડું અને જો એના પર પગ પડી જાય તો પણ સ્નાન કરવું પડે. એ બધી ઠાકોરજીની મર્યાદા હોય છે. જો કે એટલી બધી મર્યાદા હરિ મંદિરમાં એટલી બધી ના હોય, પણ કમસે કમ આપણે અપવિત્ર હાથે ભગવાનને અડીએ નહીં. જ્યાં ત્યાંથી બહારથી આવ્યા હોય તો સીધા ભગવાન પાસે સીધા સ્પર્શ ન કરીએ, દૂરથી સ્પર્શ કરીએ. પૂજારી હોય તો એ પણ હાથ પગ ધોઈ ઠાકોરજીની પાસે જાય. એવી બધી મર્યાદાઓ ઠાકોરજીની પણ હોય છે. સાથે સાથે ભગવાનના ભક્તોએ આવા બધા બંધારણો રાખવા. ડુંગળી ન ખાવી, લસણ ન ખાવી, હિંગ ન ખાવી, દારૂ ન પીવું, માંસ ન ખાવું, એકાદશીના વ્રતો કરવા, 1,00,000 સ્ત્રી ધનના ત્યાગી 60,000 વર્ષ સુધી જમાડો, જે ફળ થાય એક એકાદશીનું વ્રત કરવા. બધા આત્મ સાધનના પ્રેરણા સાધનો છે. અને સાથે એ બધું કરીએ તો ભગવાનનો રાજીપો થાય. શું થાય? ભગવાનનો રાજીપો થાય. અને આપણું કર્યું આપણને જ મળવાનું છે. માટે ભગવાનના ભક્તોએ ખાસ મંદિરે પરમાત્માની ભક્તિ કરવી, ટાઈમ કાઢવો. એ ટાઈમ આપણો છે. હું તમને વાત એ કરતો હતો, ભગવાન કેવા અધમ ઉદાહરણ છે. અધમ ઉદ્ધાર અવિનાશિતા એજ બિરુદની બરી હારી અધમ ઉદ્ધાર અવિનાશિતા. એ વેશ્યા જેતલબાઈ, જેતલપુરની લક્ષ્મીબાઈ હાથે અનાજ ધર્યું છે. ફરફોલા પડી ગયા. લોટ લઈને આવી હરિભક્તો નહીં જવા દે, તારો લોટ નહીં, તારો લોટ. ભગવાન જોયું શું છે? અરે કૃપાનાથ, મારો લોટ કોઈ સ્વીકાર્ય નથી. મારે જ ગાવા જેવો લોટ લાવાયા. મૂળજી બ્રહ્મચારી તો બ્રહ્મચારી આ બાઈ જે લોટ લાવી છે ને એમાંથી અમારો થાળ બનાવ્યો. અને એ વખતે લક્ષ્મીબાઈ પોતાના બંને હાથ બતાડીને કહે છે, કૃપાનાથ, મેં જાતે આ ઘઉં દળ્યા છે, જાતે આ લોટ દળ્યો છે, હાથમાં પરફોલા પડી ગયા છે. એની શ્રદ્ધા જોઈ, એનો ભાવ જોઈ ભગવાન રાજી થયા. અને લક્ષ્મીબાઈ એના રોટલા મૂળજી બ્રહ્મચારી બનાવ્યા, લોટ લાવેલા એના, અને ભગવાન શ્રી જેમાં બાકીનો લોટ એ ઘઉંના ઢગલાનો લોટ ઉપર ભેગો નાખ્યો. મહારાજ કે જા લક્ષ્મીબાઈ, હું તારું કલ્યાણ કરે. જો વાત મારે તમને એ કહેવાની છે, કલ્યાણ કરવા માટે મોટામાં મોટી બાબત તો એ છે ભગવાનમાં જોડાવું. શું કરવું? એની કે પ્રકારે ભગવાનમાં જોડાય એનું કલ્યાણ થાય ને. ભગવાનનું નામ જ છે મંગળ મૂર્તિ. કેવું છે? મંગળ મૂર્તિ. આપણે નિષ્કુળામ સમય પંક્તિ લખી, મંગળ મૂર્તિ મહાપ્રભુ, મંગળ મૂર્તિ મહાપ્રભુ, સહજાનંદ સુખ રૂપ, સહજાનંદ સુખ રૂપ. મંગળ મૂર્તિ મહાપ્રભુ હરિ ભજતા સૌ મોટે પામે, જન્મ મરણ દુઃખ પણ ભજન કરવું પડે.
મુક્તાનંદ સ્વામી આ પંક્તિ છે તમારે ગાવાની છે સાથે મસ્ત રીતે હરી ભજતા સૌ મોટે પામે તાલી કે સાથે હરી ભજતા સૌ હરી ભજતા બાકી એમાં ધોરાજી કાઈ હાલે નહીં ભજન કરવું જ પડે કલ્યાણ કરવું હોય મોક્ષ કરવો હોય તો ભગવાનમાં જોડાવવું પડે અને જોડાવવું જ પડે એ સિવાય છૂટક્યો નથી તમને ભગવાનમાં યાદ થઈ જાય ભગવાનમાં તમારું જોડાણ થઈ જાય ભગવાન પ્રત્યે તમને લગાવ લાગી જાય તો અવશ્ય મેવ કલ્યાણ થઈ જાય પણ આપણને બીજે ત્રીજે લગાવ લાગે પણ આયા નથી લાગતો ઘણા ઠાકોરજી આગળ ઉભા પ્રાર્થના કરતા તમે મારા થયા તમારો થયો બહુના આવો એવો ભાવ ભીનો ઠાકોરજી આગળ ગાતો તમે મારા થયા તમારો થયો આપણે એમ કહો આને તો દંડવત કરીએ આપણે કેવી આનામાં ભક્તિ ઉભરાય છે કેવો અને ભગવાનમાં પ્રેમ છે પાછું ઘરે જઈને પાછું એમ જ કહેતો હોય તમે મારા છો આપણો પ્રેમ કઈ માછલા જેવો નથી દેડકા જેવો કેવો દેડકાને પાણીમાં વાહ અને ધરતી ઉપર વાહ માછલું છે એનો પ્રેમ સાચો છે પાણીમાંથી બહાર કાઢો દૂધમાં રાખો તો નો જીવે એ સંતો અને ભક્તોનો પ્રેમ માછલા બ્રહ્માનંદ સ્વામી કે જીવું છું રસીલા મુખડાને જો હૈરા હાર ક્યા નથી મોતી જીવું છું રસીલા મુખડાને જો અમે જીવીએ છીએ તમને જોઈ જોઈએ મુક્તાનંદ સ્વામી કે ખબર જે દિન માં દર્શન નવ પાઉં રે જે દિન માં દર્શન નવ પાઉં રે તમને ના પડવા કામ એટલે ઊંધું થોડું જે દિન માં દર્શન નવ પાઉં રે અરે
ઈકો કાઢ ભાઈ. જે દિનમાં દર્શન નવ પામું રે, તે દિન બીતે મારો રોઈને રે, મારા નેણા ઠરે છે જોઈને. તે દિન બીતે મારો રોઈને રે, મારા નેણા ઠરે છે. હે કૃપાના, જે દિવસે તમારા દર્શન ન થાય એ દિવસ અમારે રોઈ રોઈને વીતે છે. અને આપણે તો ઠાકોરજી મંદિરે કવે કોઈ તળે ન જાય તું તે ને ભગવાન ક્યાં વ્યા, હજી તો છે ન્યા છે. યાદ રાખજો, ભગવત પ્રેમ આ દુનિયામાં ઊંચામાં ઊંચી ચીજ હોય, ઊંચામાં ઊંચું સાધન હોય ને તો એ ભગવત પ્રેમ છે. જેને ભગવાનમાં પ્રેમ થઈ જાય મેદાન મારી જાય. જો પ્રેમ થાય પછી તમારે મન રાખવું ન પડે. સમજાય? મન તો ત્યાં સુધી રાખવું પડે છે કે આપણને પ્રેમ નથી. જ્યાં રતિ, રતિ એટલે પ્રેમ, જ્યાં રતિ ત્યાં મતિ. મતિ ક્યારે? જ્યાં તમને પ્રેમ હોય ત્યાં તમારે મન રાખવું ન પડે, આપોઆપ રહે. 60 વર્ષની ઉંમર થઈ ગઈ હોય એટલે સંતાન ન હોય ને 60 વર્ષની ઉંમરે મોટી ઉંમરે સંતાન થાય, એ બાપને દીકરામાં મન રાખવું ન પડે. 24 કલાક એનું મન ત્યાં જ ભમતું હોય. ક્યાં ગયો છે, શું કરતો છે, સ્કૂલે ગયો છે, રસ્તામાં કઈ વાગી તો નહીં જાય ને. સતત સવારથી જાગે ત્યાં સુધી કેમ? જ્ઞાન પ્રેમ છે. જ્યાં રતિ ત્યાં મતિ, જ્યાં મતિ ત્યાં ગતિ. સમજાય? જ્યાં રતિ ત્યાં મતિ, જ્યાં મતિ ત્યાં ગતિ. તો ભગવાનમાં પ્રેમ જાગે તો વૃત્તિ રાખવી ન પડે, ઓટોમેટિક રહે. શું થાય? ઓટોમેટિક રહે. પણ પ્રેમ જાગવો. બાકી તો એક સાધના માર્ગ છે. સાધના માર્ગ અલગ છે, ભાવનાત્મક માર્ગ અલગ છે. સાધના માર્ગમાં તમારે આંખો મીચીને બેસવાનું, મૂર્તિને યાદ કરવાની, પ્રેમ તમે હોય. પછી તો ધ્યાન કરતા 1 મિનિટ થાય, 5 મિનિટ થાય, 10 મિનિટ થાય, 5 વર્ષ થાય, 10 વર્ષ થાય, 50 વર્ષ દેખાય. ઘણા તો માનસિક પૂજા કરવા ભાઈ ને 5 મિનિટ આંખ મીચવી અઘરી પડે. સંતોની માનસી લાંબી યાર થોડીક. સમજાય? એટલે અમે તો 5 મિનિટમાં કીડીયું ચડે. ક્યારે જે બોલાવે એટલે પછી શું કરે? ખોખા રાખે. શું કરે? ખોખા. જે બોલાવો એમ. પણ યાદ રાખજો, જ્યારે પ્રેમ જાગે છે, સહજ વિમલ બસલાની સમાધિ. શિવજીને ભગવાનમાં અનુરાગ છે. રામાયણ બોલે તો એ સમાધિમાં બેઠા ધ્યાનમાં 88,000 વર્ષ. એટલે 88,000 અને હું તો એમ કહું, આ તમારે બાબરિયા મંદિરના બાલુડા ઘનશ્યામ મહારાજ એ તો ઓટોમેટિક હાથે પ્રેમ થાય ને એવા ઘનશ્યામ તમારા ચિત્તને ખેંચી લે એવા રળિયામણા ઘનશ્યામ છે. એમાં ખેંચાઈ જાય મન તો ગળો. આ જગતમાં ચોરી કરતા ચારે બાજુ ચોર, ધન ચોર મન ચોર બોરી ચિતડા. કવિ કે દુનિયા મારી ગઈ મને તો ચોર જ દેખાય. ઈ લુહાર લોઢું ચોરે, સુતાર લાકડું ચોરે, દરજી કાપડ ચોરે. આમ બેઠા છે ને, સુતાર લાકડું ચોરે, દરજી કાપડ ચોરે, હીરાવાળા ઈ તો ખાસ હીરાવાળા હીરા ચોરે. એક કવિએ લખ્યું, પણ ઓલો હજામ બિચારો હું ચોરે. એના ધંધામાં કે ચોરવા
નીતિનો ધંધો. અને યાદ રાખજો, નીતિનો ધંધો છે ને એટલે અમારી માથે હાથ ઈ મૂકે. અમે બધા માથે હાથ મૂકીએ, પણ અમારી માથે જો હાથ મૂકતો તો વાળ મૂકે. અને અમારે નાઈ ના પડાય ને ભાઈ, તો મૂકતો નહીં. હા, નહીં અડધી કલાક હાલે તો અડધી કલાક માથે આમ હાથ રાખે, નાઈ ના પડાય. ભગવાન તો ભગવાન ને મૂકવા દેવો પડે. આ જગતમાં ચોરી કરતા ચારે બાજુ ચોર, ધન ચોર, મન ચોર, કોઈ ચિતડાનો ચોર, કોઈ ચિતડાનો ચોર, કોઈ ચિતડાનો ચોર. એમ હું તો કહું, બાબરિયા વાડી મંદિરમાં બેઠા ઘનશ્યામ મહારાજ એ તો ચિતડાનો ચોર છે, ચિતડાનો ચોર. ઓટોમેટિક તમારા ચિત્તને ખેંચી લે, ચિત્ત ચોરાઈ જાય. અને આમાં જેવું ચિત્ત ચોરાઈ જાય એનો બેડો પાર થઈ જાય. અંતકાળે યાદ આવી જાય તો બેડો પાર થઈ જાય. માટે દરરોજ સવાર સાંજ ગુજરી આવજો, આપણા રૂડા ઘનશ્યામ મહારાજના દર્શન કરજો. એ શબ્દો સાથે અહીંયા મારી વાણીને વિરામ આપું છું. સાથે સાથે મહુવા મહોત્સવ આવી રહ્યો છે. બધા ભક્તો ખાસ એ મહુવા મહોત્સવમાં પધારજો. તો કે તમને બધાને ખબર જ છે, તમે તો બધા ઘરધણી જ છો, તમારે આવવાનું નથી, બધા લઈને આવવાનું હોય. અને 25 તારીખે કયું સ્થળ છે આપણું? બોરડીવાળા મંદિરે પૂજ્યપાદ ગુરુશ્રી પધારે છે. અને ત્યાં ઘર સભાનું પણ 25 તારીખ આયોજન છે. તો બધા ભક્તો એ 25 તારીખે ઘર સભાનો લાભ લેવા પધારજો. એ શબ્દો સાથે અહીંયા મારી વાણીને વિરામ આપું છું. બોલો સ્વામિનારાયણ ભગવાન.